અસલામુઅલૈકુમ। હવે આજે આપણે આગળ ધોરણ 10 ની અંદર જે પ્રમેય પૂછાય છે કે થેલ્સનો પ્રમેય અથવા સમપ્રમાણતાના પ્રમેય તરીકે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, તો તે પ્રમેયની ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આપણે જે પ્રમેયની આકૃતિ છે એની ચર્ચા કરીશું। તો જો સૌથી પહેલા શું કરવાનું છે, તો કે આપણે એક ત્રિકોણ દોરી દેવાનું છે। આ ત્રિકોણ દોરી દીધું, બરાબર। હવે ત્રિકોણને નામ આપી દઈશું A, B અને C, બરાબર। ABC નામ આપ્યા પછી શું કરીશું કે એને વચ્ચેથી બે ભાગ કરી દેવાના છે, બરાબર। વચ્ચેથી બે ભાગ કરી અને એને નામ આપીશું D અને E, બરાબર। હવે શું કરીશું કે D માંથી એક વેધ પસાર કરવાનો છે કે જેને નામ આપીશું આપણે M, અને આ બાજુ E માંથી એક વેધ પસાર કરવાનો છે જેને નામ આપીશું N, બરાબર। અને એવી જ રીતે અહીંયા આગળ B અને E ને જોડવાના છે અને આ બાજુ C અને D ને જોડવાના છે, બરાબર। આ હતી આપણી આ આકૃતિની સમજ। હવે આપણે સંપૂર્ણ જે પ્રમેય છે તે આપણે આ આકૃતિ ઉપરથી જ સમજ મેળવવાની છે। તો હવે આગળ આપણે પ્રમેયની સમજ મેળવીએ। તો સૌથી પહેલા આપણે પક્ષ, બરાબર। તો પક્ષમાં શું કહ્યું છે કે ત્રિકોણ ABC માં AB ને સમાંતર ત્રિકોણ ABC માં BC ને સમાંતર AB અને AC બાજુઓ છે। તો જો આપણે જે પ્રમાણે અહીંયા લખ્યું છે તે પ્રમાણે આપણે ત્રિકોણમાં જોઈ લઈએ કે આ ત્રિકોણ દોર્યું, બરાબર। એની અંદર કઈ બાજુ છે તો કે આ BC, બરાબર। તો કે BC છે એને સમાંતર કઈ તો કે આ A થી B અને બીજી છે A થી C, બરાબર। આ બે બાજુઓ સમાંતર છે। હવે આગળ જોઈએ તો કે જે D અને E બિંદુમાં છેદે છે, બરાબર છે। તો શું કરીશું કે આપણે હવે ત્રિકોણના બે ભાગ કરી દઈશું, એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ, બરાબર છે। અને જે અહીંયા વચ્ચે લાઈન દોરી અને શું કહીશું D અને E જે શું ત્રિકોણને બે અડધા ભાગ કરે છે એટલે લખ્યું કે જે D અને E બિંદુમાં છેદે છે, બરાબર। આ પક્ષ થયું। હવે જોઈએ આપણે સાધ્ય એટલે શું કે જે આપણે સાબિત કરવાનું છે એ। તો સાબિત શું કરવાનું છે તો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC સાબિત કરવાનો છે। તો એની સાબિતી જોઈએ। તો સાબિતીમાં શું કહે છે કે ત્રિકોણ ABC માં AB લંબ NE, તો આપણે જોઈએ તો આ ત્રિકોણ દોર્યો છે A, આ B અને C, બરાબર। એની અંદર આ A થી B છે, બરાબર। પહેલી લાઈન જો A થી B, તો એને લંબ કયો છે તો કે જો એની ઉપર આ NE છે એ લંબ કરેલો છે। હવે એવી જ રીતે આપણે બીજી બાજુ જોઈએ તો બીજી બાજુ કઈ છે તો કે A થી C અને એને લંબ કયો છે તો કે M થી D, બરાબર છે। તો આપણે લખી દીધું કે AB લંબ NE અને AC લંબ MD છે, બરાબર। હવે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પ્રમાણે શું લખ્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બરાબર। આપણે આ ત્રિકોણનું જે સૂત્ર છે તેની ઉપરથી આગળ પ્રમેયની ચર્ચા કરીશું। તો હવે જોઈએ પહેલું શું કહ્યું છે ત્રિકોણ ADE, બરાબર। હવે જો આ બાજુના ત્રિકોણની શરૂઆત કરવાની છે, બરાબર। આ D છે ત્યાંથી તો જોઈએ A, D અને E, બરાબર। તો જો ત્રિકોણ ADE 1/2 ગુણ્યા, હવે એનો પાયો કયો છે તો પાયો છે આપણો AD, બરાબર। અને એનો વેધ કયો છે તો કે આ AD માંથી કઈ લાઈન પસાર થાય છે તો કે AD માંથી આ N અને E એ લાઈન પસાર થાય છે। તો લખી દઈએ કે ત્રિકોણ ADE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા NE, બરાબર। હવે જેમ આપણે આ ઉપરનો ત્રિકોણ જોયો એવો આપણે આ નીચેનો ત્રિકોણ જોઈશું, બરાબર। નીચેનો ત્રિકોણ કયો છે તો કે B, D અને E,
આ સાઈડનો, જેમ આપણે આ ઉપરનો ત્રિકોણ જોયો એવી રીતે હવે આ નીચેનો ત્રિકોણ જોઈશું. તો નીચેનો ત્રિકોણ લખીશું ત્રિકોણ BD બરાબર 1/2 ગુણ્યા એનો પાયો કયો છે? તો એનો પાયો BD છે બરાબર. અને આ જ લાઈન ઉપર વેધ કયો છે? તો આ જ લાઈન ઉપર વેધ છે આપણો N થી E બરાબર. આ જ લાઈન ઉપર વેધ છે N થી E. તો લખી દઈએ કે 1/2 ગુણ્યા BD ગુણ્યા NE બરાબર. આપણને આ બે ત્રિકોણ મળી ગયા. અને હવે આ જ બે વસ્તુને આપણે શું કરીશું? નીચે ભાગાકાર સ્વરૂપમાં લખી દઈશું. જે આ બે લાઈન છે એ બે લાઈનને જ નીચે ભાગાકાર સ્વરૂપમાં લખી દેવાની છે. તો જો ત્રિકોણ AD ગુણ્યા 1/2 ગુણ્યા AD ગુણ્યા NE હવે ભાગ્યા ત્રિકોણ BDE બરાબર 1/2 ગુણ્યા TB ગુણ્યા NE. અને આમાં શું કરીશું કે હવે જે સરખી સરખી વસ્તુઓ છે એને આપણે કટ કરીશું. તો અહીંયા શું જો 1/2 અને 1/2 એ કટ થઈ જશે. અને આ NE છે એ અને આ બાજુ NE છે એ કટ થઈ જશે. તો આપણને આ વધ્યું શું? તો કે AD ના છેદમાં BD બરાબર. તો આપણે લખીએ AD છેદમાં BD પરિણામ 1 બરાબર. જો આટલો ભાગ આપણો સાબિત થઈ ગયો બરાબર છે. હવે જોઈએ જેવી રીતે આપણે આ બાજુના ત્રિકોણની સાબિતી મેળવી, હવે એ જ રીતે આપણે પેલી બાજુના ત્રિકોણની સાબિતી મેળવીશું. તો જોઈએ બીજા નંબરની સાબિતી. તો જેમ આપણે પહેલા નંબરની સાબિતીમાં D લીધો તો એવી રીતે હવે બીજા નંબરની સાબિતીમાં આપણે આ E લઈશું બરાબર. તો લખી દઈએ AED. તો લખ્યું કે ત્રિકોણ AED 1/2 ગુણ્યા હવે આ AE છે બરાબર. અને એની વચ્ચેથી કઈ લાઈન નીકળે છે? તો એની વચ્ચેથી લાઈન નીકળે છે MD. તો એ લખીએ 1/2 ગુણ્યા AE ગુણ્યા MD બરાબર છે. હવે જોઈએ જેમ આપણે આ બાજુનો ઉપરનો ત્રિકોણ જોયો એવી રીતે આ બાજુનો હવે નીચેનો ત્રિકોણ જોઈશું. તો નીચેના ત્રિકોણમાં શું છે? તો કે CED બરાબર છે. તો નીચેનો ત્રિકોણ કયો છે? તો કે CE અને D. તો લખીએ ત્રિકોણ CED બરાબર 1/2 ગુણ્યા હવે એનો પાયો કયો થયો? તો એનો પાયો થયો CE. અને આ જ લાઈન ઉપરથી આપણને વેધ કયો મળે છે? તો આ લાઈન ઉપર જ આપણને વેધ આ MD મળે છે બરાબર. તો આપણે આ બે ત્રિકોણ લખ્યા. હવે આ જ બે વસ્તુને શું કરીશું? નીચે ભાગાકાર સ્વરૂપમાં લખી દઈશું. તો ત્રિકોણ AED બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા MD ભાગ્યા ત્રિકોણ CED બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા MD બરાબર છે. જે આ બે વસ્તુ છે એ જ બે વસ્તુને નીચે આપણે શેમાં લખી દીધી? ભાગાકાર સ્વરૂપમાં લખી દીધી. હવે આની અંદર શું કરીશું કે આ જે વસ્તુઓ સમાન નીકળતી હોય એને આપણે કટ કરી દઈશું. તો 1/2 અને 1/2 MD અને MD આ બંને વસ્તુઓ આપણે કટ કરી દીધી. અને આમાં બચ્યું શું? તો કે AE ના છેદમાં EC આપણી જોડે વધે છે. તો લખી દઈએ AE ના છેદમાં EC. તો આપણું આ થયું પરિણામ નંબર 2 બરાબર છે. હવે આગળ જોઈએ. તો હવે આગળ શું જોઈશું કે જેમ આપણે બે ત્રિકોણ જોયા નીચેના ભાગમાં કયા કયા ત્રિકોણ જોયા? આ બે B D અને E બરાબર. નીચેના ભાગમાં કયા ત્રિકોણો છે? બે. તો પહેલો ત્રિકોણ છે E D અને E બરાબર. જો આ ભાગને આપણે આમ દબાઈશું બરાબર છે. આમ દબાઈ દઈએ તો આપણને આ દેખાશે એટલે કે B D અને E એ દેખાય છે. એ જ રીતે આ બાજુ આપણે આમ દબાઈ દઈએ. આમ દબાવો તો કયો ત્રિકોણ દેખાય છે? તો કે C E અને D બરાબર. આપણે એ રીતે બે ત્રિકોણ દોરવાના છે. તો લખીએ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CED એ એક જ પાયા પર જો આ બંને જે ત્રિકોણ છે ત્રિકોણ BDE અને બીજી બાજુનો ત્રિકોણ છે CE અને D. તો બંને ત્રિકોણની વચ્ચે એક કોમન લાઈન છે બરાબર. કોમન લાઈન કઈ છે? તો કે D થી E બરાબર. જો આ બંને ત્રિકોણની અંદર DE એક કોમન લાઈન છે બરાબર. એટલે શું લખ્યું છે કે એક જ પાયા DE પર
આવેલા ત્રિકોણ છે. બરાબર, તો આપણે એને કયું નામ આપીએ? પરિણામ નંબર 3. બરાબર છે. હવે આગળ જોઈએ કે આમ પરિણામ 1, 2 અને 3 પરથી AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC સાબિત થાય છે. બરાબર, આ આપણો હતો આ થેલ્સનો પ્રમેય. હવે જે એકદમ આસાની રીતથી આપણે સમજ મેળવી. અસ્સલામુ અલૈકુમ.